તો નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ચીખલી, વાંસદા, ખેરગામમાં વરસાદ નોંધાયો। વરસાદને પગલે હાઈવે ઉપર વિઝિબિલિટી ઘટી ગઈ છે। હાઈવે પર વિઝિબિલિટી ઘટી જતા સવારના સમય પણ લોકોએ હેડલાઇટ ચાલુ કરવાનો વારો આવ્યો હતો। ભારે વાદળછાયું વાતાવરણ, ધુમ્મસ અને વચ્ચે વરસાદની શરૂઆત થઈ ગઈ હતી, જેના કારણે વિઝિબિલિટી ઘટી હતી। વાદળછાયું વાતાવરણ નવસારી જિલ્લામાં વહેલી સવારથી છવાયું હતું અને એકાએક વરસાદની શરૂઆત થઈ। વધુ અપડેટ સાથે સંવાદદાતા રાજન રાજપૂત અમારી સાથે જોડાયા છે। રાજન, નવસારી જિલ્લામાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ અને વરસાદની શરૂઆત। जी बिल्कुल भाविनी वरसादनी माहौल अंगे जो बात કરવામાં આવે તો નવસારી જિલ્લાની અંદર સતત 5 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે। સતત 5 દિવસથી નવસારી જિલ્લાની અંદર વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે। સાથે જ નવસારી જિલ્લાના તમામ 6 તાલુકાઓમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો હતો। ત્યારે વાંસદા, ખેરગામ અને ખાસ કરીને ચીખલી તાલુકામાં ગઈકાલે રાતથી ભારે વરસાદની શરૂઆત થઈ છે। વાંસદા તાલુકામાં, ખેરગામ તાલુકામાં 5 ઇંચ કરતાં વધારે વરસાદ 24 કલાક દરમિયાન વરસી ચૂક્યો છે। ત્યારે ચીખલી તાલુકાની અંદર આજે સવારથી જ મુશળધાર વરસાદની શરૂઆત થઈ છે, જેને પગલે ચીખલીને નજીકથી જે પસાર થતો નેશનલ હાઈવે નંબર 48 છે ત્યાં વિઝિબિલિટી ઘટી હતી, જેના કારણે વાહન ચાલકોને દિવસના દરમિયાન પણ હેડલાઇટ ચાલુ રાખીને વાહન હંકારવાની ફરજ પડી હતી। અને બીજી તરફ નવસારી જિલ્લાના જે અન્ય તાલુકાઓ છે ત્યાં પણ વરસાદી માહોલ હાલ બન્યો છે અને આકાશમાં વાદળછાયું વાતાવરણ છે। સાથે જ કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે તો મુશળધાર વરસાદ હાલ વરસી રહ્યો છે। આભાર માહિતી માટે।